તમને પછી નાખું સરકાર અડ્ડા બંધ જ કરો. સરકાર બહુ હેરાન થવાય આખી જિંદગીની માં પડી ગઈ. એ દારૂ પીતો તો 3 છોકરા છોડ્યા, બીજું ઘર પીવાય એવું બધું. આખી જિંદગી બરબાદ થઈ ગઈ. દારૂ દારૂ દારૂ. મહિલાઓને સુખ જ નહીં, એક ઘર છોડો તો બીજા માં એવું ને એવું મળે. કઈ સુખ નહીં મળતું સાહેબ. શું કહેશો બેન, આપણા ગુજરાતની અંદર આ દારૂના કારણે અનેક મહિલાઓ વિધવા બની છે, કેટલા પરિવાર રખડી રહ્યા છે, તમે શું કહેશો? નથી, મહિલાઓ ક્યાં વિધવાઓ એટલી બધી નથી બની. નમસ્કાર મિત્રો, એક બાજુ એક બેન એવું કહી રહ્યા છે કે હે સરકાર, તમને 2 હાથ જોડું છું, આ ગુજરાતની અંદરથી દારૂ બંધ કરાવો. આ દારૂના કારણે અમારી જિંદગી બગડી રહી છે. અને બીજી બાજુ એક બેન એવું કહી રહ્યા છે કે દારૂના કારણે ક્યાં કોઈ મહિલાઓ વિધવા થઈ રહી છે કે ક્યાં કોઈ પરિવારને દુઃખ પડી રહ્યું છે. હવે મિત્રો, આ બેનને કોણ સમજાવે કે અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક એવા કોઈ ઓછા ગામડાઓ છે જ્યાં દારૂ અને આવા ડ્રગ્સના ધંધા નહીં ચાલતા હોય, પણ મિત્રો 99% તો ગામડા એવા છે કે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે અને બધા લોકો પીતા હોય છે. મિત્રો, અત્યારે હાલ આપણા ગુજરાતમાં દારૂબંધીને લઈને ખૂબ જ વિવાદ ચાલી રહ્યા છે. ઘણા ગામડાઓમાં તો મિત્રો આ વિવાદના કારણે એવા દારૂના અડ્ડાઓ પણ બંધ કરાવવામાં આવ્યા છે. મિત્રો, આ જિગ્નેશ મેવાણીએ જે વિવાદ ચાલુ કર્યો એ મિત્રો એક સારું કામ કર્યું છે. એમના પરિવાર માટે નહીં, પણ પૂરા સમાજ માટે, પૂરી દુનિયા માટે, પૂરા ગુજરાત માટે વિચાર્યું છે. અને ઘણા બધા લોકો તો જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે, પણ મિત્રો એ જિગ્નેશ મેવાણી ક્યાંક ને ક્યાંક સાચા છે, એટલે મિત્રો બધા લોકો એમને સપોર્ટ પણ કરી રહ્યા છે. પણ અમુક જે થોડા ભાગના લોકો છે એ એમના વિરોધમાં વિડીયો બનાવે છે, જે અત્યારે હાલ તમે આ બેનની વિડીયોની ક્લિપ જોઈ. વાવ થરાદની અંદર જિગ્નેશ મેવાણીએ જે વિવાદ ઉઠાવ્યો એના પછી મિત્રો આ બેનનો વિડીયો વાયરલ થયો છે. આ બેન એવું કહી રહ્યા છે કે દારૂના કારણે ક્યાં કોઈ મહિલાઓ વિધવા બની રહી છે, હજુ તો ઓછી બની રહી છે. તો આ બેનનું કહેવું એવું છે કે હજુ સુધી આ દારૂ અને ડ્રગ્સના ધંધા ચાલુ જ રાખો એટલે બીજી મહિલાઓ પણ વિધવા બને. મિત્રો, આપણા ગુજરાતની અંદર એક બાજુ તો દારૂબંધી છે, પણ મિત્રો ક્યાં દારૂબંધી છે? જ્યાં જુઓ ત્યાં વેચાય છે, તમે બધા જાણો છો. અને અત્યારે હાલ મિત્રો આ જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં લાખોની સંખ્યામાં પબ્લિક ઊભી છે. જિગ્નેશ મેવાણીના વિવાદ બાદ ઘણા બધા ગામડાઓની અંદર ગામના લોકોએ જ મિત્રો પોતાના ગામમાં દારૂ નહીં વેચવાનો, દારૂ નહીં પીવાનો એવો પ્રતિબંધ લગાવ્યો છે અને ઘણા બધા અડ્ડાઓ પણ બંધ કરાવ્યા છે. તો મિત્રો ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે આ આંદોલન વધારે ચાલે. આમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર અત્યારે હાલ દારૂ બંધ છે, પ્રતિબંધ છે, પણ એ તો ખાલી મિત્રો નામ જ છે. જ્યાં જુઓ ત્યાં વેચાતો જ હોય છે, તમે બધા લોકો જાણો છો. પણ મિત્રો અત્યારે હાલ તમે આ જિગ્નેશ મેવાણી વિશે શું કહેશો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને કેટલા લોકો જિગ્નેશ મેવાણીને સપોર્ટ કરે છે એ પણ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. કારણ કે મિત્રો ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી સાચા છે, એમને સપોર્ટ કરવો જોઈએ. તમે શું કહેશો કોમેન્ટ કરીને બતાવતા જજો.